નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ M.R. પટેલ. લેટ અસ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 રાણી કી વાવ of step 12. Rani Ki Vav is an exceptional example of water management approved site on the World Heritage List declared by UNESCO. It is a wonderful sample of technological development for utilizing groundwater resources. Queen Udayamati, the widow of King Vindhyavan, constructed it, and Rani Ki Vav is a 7-story structure. આપણે પુસ્તક ખોલવાનું છે, સાથે તમારી નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. આજે આપણે આપણા ગુજરાતનું જે પાટણ શહેર છે એ પાટણ શહેરમાં આવેલી આ વાવ કે જે વોટર મેનેજમેન્ટને એકદમ સારામાં સારું એક્ઝામ્પલ છે એના વિશે આપણે ટૂર કરવાના છીએ. કારણ કે આ રાણી કી વાવ આપણે દરેકે જોવા જેવી છે, એકદમ અદ્ભુત છે. એને યુનેસ્કો દ્વારા આ વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ડિક્લેર કરવામાં આવી છે, એના લિસ્ટમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમ તો કે એના જેવું અદ્ભુત જે કાર્વિંગ છે, સ્કલ્પચર છે કે જે પથ્થરમાં કોતરીને બનાવેલું છે એ આપણે બધાએ જોવા જેવું છે. એક આપણે મનમાં ઈચ્છા રાખીએ, બધાએ ઘણા બધાએ જોઈ જ હશે, પણ જેમની બાકી હોય તો અહીં અભ્યાસ કર્યા પછી પણ આપણે એને જોવા માટેની થોડી તૈયારી રાખવી, જવા માટેની આપણે પણ ઈચ્છા રાખવી અને બને તો વ્યવસ્થા કરવી. તો ચાલો આપણે આપણા યુનિટમાં એની સફર કરીએ. રાણી કી વાવ વિશે આપણે જોઈશું. એમાં અહીં જોયા કરતાં આપણને વિડીયો દ્વારા, પિક્ચર દ્વારા અને ખાસ તો આપણી નજરો નજર જો આપણે જોઈએ તો ઘણો બધો ફરક જાત અનુભવથી આમાં ઘણું બધું જાણવા મળે. પહેલાના વખતમાં રાજાઓ વગેરે લોકોને માટે પાણી, પીવાના પાણીની વ્યવસ્થા કરતા, ખાસ કરીને તળાવો બંધાવે, કૂવાઓ બંધાવે. તેમાંનો આ એક પ્રકાર છે વાવ. વાવ એટલે સ્ટેપ વેલ. આમ આપણે હાલના સમયમાં પણ ઘણા બધા આપણે કૂવાઓ જોયેલા છે, એમ તો હવે બધું અદ્રશ્ય થવા આવેલું છે. એ કૂવાઓમાંથી આપણે પાણી લઈ શકીએ. ખાસ કરીને દોરી અને ક્યાં તો એમાં જે કોઈ ધાતુનું કોઈક પાત્ર અથવા તો માટીનું વાસણ ઘડા દ્વારા પાણી લેવામાં આવે, એને બીજા મશીન વગેરે દ્વારા પણ એને ખેતરમાં પાણી લઈ જવામાં આવે. પણ પહેલે શું હતું કે કૂવાઓ તો ખોદાવતા જ, બધા જ પ્રકારની વ્યવસ્થા તે સમયના રાજાઓ કરતા, તેમાં સમાવેશ આ વાવનો પણ. હાલ આપણને બહુ જોવા મળતી નથી. આપણા અમદાવાદમાં અડાલજની વાવ છે અને આ પાટણની આ રાણી કી વાવ, બીજી પણ ઘણી બધી વાવ છે, પણ તે હવે એટલી બધી આપણને પ્રખ્યાત નથી જેટલી આ રાણી કી વાવ અને અડાલજની વાવ છે. આ 7 સ્ટોરી, સ્ટોરી એટલે માળ, એટલે કે 1 2 3 4 5 6 અને 7 માળ કેવા હશે. માળ એટલે શું? આપણે ઉપર જવાનું. પહેલી કલ્પના એમ થાય કે આપણે આપણું બિલ્ડિંગ હોય, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, એટલે આપણે ઉપર જઈએ. ઉપર જઈએ તો હવે આમાં એવું નથી આપણે ઉપરથી નીચે જવાનું, કારણ કે વોટર મેનેજમેન્ટ છે. એમાં પગથિયા દ્વારા ઉતરીને નીચે જવાનું અને જ્યાં સુધી પાણીનું લેવલ હોય ત્યાં સુધી આપણે જેમ જેમ પાણી જાણીએ છીએ કે ચોમાસામાં પાણીથી ભરાઈ જાય તો લેવલ ઉપર આવી જાય તો આપણે ઓછા પગથિયા ઉતરવાના. ધીમે 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 જેમ 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 લંબાતો જાય, ઉનાળો આવે એટલે એકદમ એના તળિયે સુધી, જ્યાં સુધી ખોદેલું હોય ત્યાં સુધી પહોંચી જાય. પણ પહેલે વખતે લોકોને પાણી માટે એ ઊંડે પણ ઉતરવું પડતું. ઊંડે સુધી ઉતરીને પાણી ઘડામાં કે જેમાં હોય તેમાં લઈને પાછું ઉપર આવવાનું. શ્રમિકો અથવા તો ખાસ કરીને પથિકો માટે, પ્રવાસ કરતા હોય તેમને માટે આ પ્રકારની પહેલાં વ્યવસ્થા કરવામાં આવતી. એ આ રાણી કી વાવ. ત્યાર પછી તો એનો ઉપયોગ નામશેષ થઈ ગયો. હાલના સંજોગોમાં આવી કોઈ વાવ બંધાવવામાં આવતી નથી અને એનો કંઈ આપણને યુઝ પણ નથી. પણ જે આ આપણે
અડાલજની વાવ પણ જોવા જેવી છે. આજે આપણે આપણા યુનિટ દ્વારા એનો પ્રવાસ કરીએ, એની સફર કરીએ. પહેલાં તો શાબ્દિક કરીશું, આપણે ચિત્રો દ્વારા પણ જોઈશું અને શરૂઆત કરીશું. તો લેટ અસ સ્ટાર્ટ. તમારું પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુક લઈ લો, પેન વગેરે લઈ લો, આપણી સફર શરૂ. Open your textbook on page number 48. 48 નંબરના પેજ ઉપર તમે જોશો તો અહીં તમને જોવા મળશે, આ તો આપણા બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો છે. અહીં એને આપણે સમજી લો કે જો જાતે જોવા જઈએ તો કંઈ એ કલરફુલ નથી. પથ્થરો છે, ત્યાં પથ્થરો જે રંગના મળે તે રંગની આ છે, એમાં કોઈ જાતનું કલર કામ નથી કર્યું. અહીં આપણે થોડું દેખાશે પહેલું ચિત્ર, એને તમારે આ ગ્રાઉન્ડ લેવલ આપણે જે હોય તે પ્રમાણે જોવાનું, પણ એને નીચે ખોદવામાં આવે અને ઉપર તો આપણે બીજે ગ્રાઉન્ડ જેવું જ હોય, નીચે એક પછી એક પછી એક પછી એક જતા જવાનું. ઈસ્ટ ફેસિંગ છે એટલે આપણે જો ઊભા રહીએ તો પગથિયા પર ઉપર રહીએ તો આપણું મોઢું પશ્ચિમ તરફ જાય અને નીચેથી પાછા ઉપર આવીએ તો આપણું મોઢું પૂર્વ તરફ રહે. એટલા માટે એને ઈસ્ટ ફેસિંગ કહેલું છે, પૂર્વ તરફના મોઢાએ. અને કહે છે કે ત્રણ બાજુ, એક આપણો ઓરડો હોય તો ઓરડો આ અને આ, તો અહીં કૂવો છે પણ અહીં ઉતરતા 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 અંદર નીચે આપણે જવાનું અને પાણી એ લઈ આવવું. પાટણ શહેરમાં એ જે વાવ છે તેમાં જ્યાં સુધી એની ક્ષમતા હતી તો પૂરા પાટણ શહેરને પાણી પૂરું પાડવામાં આવતું હતું. હાલ એવી કોઈ વ્યવસ્થા નથી, હવે તો પાણીની બીજી બધી વ્યવસ્થા કરી નાખવામાં આવેલી છે, પણ હાલ હજુ પણ આ વાવને અતિ સુરક્ષિત સંભાળ રાખવામાં આવી રહી છે. આપણે દરેકે એ જોવા જેવી છે. લેટ અસ સ્ટાર્ટ. રાણી કી વાવ, ધ સ્ટેપવેલ, is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee UNESCO. World Heritage વૈશ્વિક વારસો, વિશ્વમાં જે પહેલાનો ઐતિહાસિક વારસો કે જે હજી પણ છે, તો હવે એવા વારસો તો આપણે બનાવવાના નથી, પણ જે છે તેને સાચવવાનું, તો એની સાચવણી યુનેસ્કો દ્વારા કરવામાં આવે. આખી દુનિયામાં જ્યાં જ્યાં આવા સ્મારકો છે તેમને કાળજીથી આ સુરક્ષિત રાખવું એ આપણે ત્યાંના પણ સાંસ્કૃતિક વિભાગના જે હોય છે તે રાખે છે. અને યુનેસ્કો પણ આખી દુનિયાના જે સ્મારક છે તેને રાખે છે. એ એકદમ નાના અને થોડા ઓછા પ્રખ્યાત હોય તેવા તો એના યાદીમાં સ્થાન નથી પામતા, પણ જે અતિ વિરલ હોય અને બીજી કોઈ એનું ઘણું બધું ખૂબ જ સુંદર કામ હોય તો એને આ સાઇટ ઉપર લિસ્ટમાં યાદી સમાવવામાં આવે છે. તો આપણા ભારતમાં તો ઘણા બધા એવા સ્મારકો છે કે જે યુનેસ્કોની સાઇટ ઉપર વર્લ્ડ હેરિટેજ સાઇટ પર છે, વૈશ્વિક વારસા તરીકે જાહેર કરેલા છે. અજંતા ઇલોરાની ગુફાઓ, મોઢેરાનું સૂર્ય મંદિર, ત્યાર પછી મહાબલીપુરમ, કોણાર્કનું ટેમ્પલ, સન ટેમ્પલ, આ બધા બીજા પણ ખજુરાહોના મંદિરો, આ બધા શિલ્પ માટેના સ્કલ્પચર, શિલ્પ સ્થાપત્ય માટેના ખૂબ સારી એવા નમૂનાઓ છે. આપણે એનો મુલાકાત લેવી જોઈએ. તો આપણે અહીં વર્લ્ડ હેરિટેજ સાઇટ પર યુનેસ્કો દ્વારા એને લિસ્ટમાં નામ સમાવવામાં આવ્યું છે. UNESCO has recognized the masterpiece is an exceptional example of water management system. UNESCO એ કહ્યું છે કે આ એક exceptional example of water management, પાણીનો પુરવઠો પૂરો પાડવા માટેનું એક સૌથી ઉત્તમ, બીજી કોઈ જગ્યાએ ન જોયું હોય તેવું આ ઉદાહરણ છે. It is a wonderful sample of technological development. સારામાં સારું સેમ્પલ છે, નમૂનો છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ of utilizing ground water. Utilize એટલે વાપરવું. તો ભૂમિગત જે જળ છે, પાણી જે આપણને પેટાળમાંથી મળે છે
It is also a unique illustration of breaking large species into smaller volume with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. રાણી કી વાવ માટે દરેકે જેણે જેણે જોયું હોય છે તેનો વખાણ કરતા થાકતા નથી. અહીં બતાવ્યું છે કે એક આખી પથ્થર હોય, આવડો પથ્થર હોય તેને બ્રેક કરે ને બ્રેક એટલી ઝીણી ઝીણી ડિઝાઇનથી કરે, કારીગરીથી કરે કે એ આખો પથ્થર અખંડ રહે, તૂટે નહીં. તો એમાં કેટલી કાળજી રાખી હશે તે જે શિલ્પકારો, સ્થાપત્યકારો એમણે કેટલું સરસ કામ કર્યું હશે. ત્યારે એક જે પથ્થર હોય તેમાં જાત જાતના આકારો કોતરેલા છે. એ આકારો કોતરેલા છે તો લગભગ સેમ સાઇઝના છે. એક જ આકારનો પથ્થર હોય છે, તેમાં એ લોકો કોતરેલા છીણી અને હથોડી વડે, કોઈ આપણા વીજળીથી ચાલતા સાધન વડે નહીં કે ફટફટ એની આપણે ડિઝાઇન કરી નાખીએ કે આપણી પેન નથી કે આપણે ફટફટ દોરી કાઢીએ, પણ આ પથ્થરમાં કોતરેલા આ કાવ્યો છે. પથ્થરમાં એક પ્રકારનું કાવ્ય લખાયેલું છે. એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે એમાં ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા શિલ્પો છે કે જેમાં જે સમયે જે કારીગરો હશે એમને પોતાની રીતે, પોતાના મનમાં જે ભાવો હશે તેને આ શિલ્પમાં ઉતારેલા છે. તો એને આપણે એક પછી એક આપણે જોઈએ. અતિ અદ્ભુત એવું આ શિલ્પકામ રાણી કી વાવનું છે. હવે આપણે જોઈએ કે એની શરૂઆત કઈ રીતે થઈ. ક્વીન ઉદયવતી the widow of King Bhimdev. એ હતી વિધવા, કારણ કે કિંગ ભીમદેવ મૃત્યુ પામ્યા હતા. કિંગ ભીમદેવ I. Queen Udaymati was the widow of King Bhimdev I. Has constructed ઉદયમતી, રાણી ઉદયમતી, અને ગુજરાતી ભાષામાં ક્વીનને રાણી કહેવાય. એ રાણીએ બંધાવેલી વાવ એટલે એનું નામ છે રાણી કી વાવ. આપણે અમથું નથી કે ક્વીન્સ ટેમ્પલ એમ નથી કહેતા, આપણે રાણી કી વાવ જ કહીએ. આજે પણ એકદમ ઉત્તમ નમૂનો, ખૂબ સરસ છે. આપણે દરેકે એની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. આપણા ગુજરાતમાં ખૂબ સારામાં સારું ઉદાહરણ છે, એને આપણે મુલાકાત લેવાનું. King Bhimdev I belonged to the Solanki dynasty. Dynasty એટલે રાજવંશ, રાજવંશ. સોલંકી મૂળ નામ એટલે ભીમદેવ સોલંકી. એ એમની આખી એક વંશ પરંપરાગત ચાલતી હતી. તો કિંગ ભીમદેવ એ સોલંકી ડાયનેસ્ટી તરફથી, રાજવંશ તરફથી પાટણનો રાજા હતો. One belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. આપણે જે પાટણ અત્યારે કહે છે ને એનું નામ છે અણહિલવાડ પાટણ. હવે આપણે આગળનો શબ્દ બોલતા નથી, ફક્ત પાટણ બોલીએ છીએ. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તો કિંગ ભીમદેવ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે રાણી ઉદયમતીએ પાટણના લોકોને જે પાણીની અછત પડતી હતી, સ્કેર્સિટી ઓફ વોટર, સો ઉદયમતી took up the project. ઉદયમતીએ આ પ્રોજેક્ટ હાથમાં લીધો કે જે કિંગ ભીમદેવે ચાલુ કર્યો. એટલે એમણે ભલે ચાલુ કર્યો, પૂરો ન થયો. રાણી ઉદયમતી એમણે કામ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ,
she also died. એણે પણ કમ્પ્લીટ નહોતું કરેલું, પાછળથી એને કમ્પ્લીટ કરવામાં આવ્યું. She constructed the vow. For solving the problem of water scarcity faced by the people of Patan, unfortunately, the queen also died before the completion of the structure. વાવ પૂરી થાય તે પહેલા રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. In the world of architecture, આજની આ બાંધકામ માટેની આર્કિટેક્ચરિંગમાં સૌથી સારામાં સારું ઉદાહરણ છે. Her beautiful idea has received immense appreciation. Appreciation એટલે વખાણ. એને જોયા પછી લોકોના મનમાં વિચાર આવે કે કેટલું અદ્ભુત કામ છે, કેટલો પરિશ્રમ કર્યો હશે, કેટલો વખત સુધી આનું બાંધકામ ચાલ્યો હશે, ત્યારે આટલું અદ્ભુત કાર્ય થયું હશે. આપણે પણ જોવા જેવું. તો ચાલો આપણે સફર કરીએ એની. Queen's Stepwell or રાણી કી વાવ is a 7-story structure. અત્યારે કહ્યું છે તે પ્રમાણે એ 7-story structure છે. 7 માળની આ બાંધકામ રચના છે. આ બાંધકામ 7 માળનું છે. 7 story એટલે માળ. It is a 7-story structure. એમાં 7 માળો છે. The east facing, મેં તમને કહ્યું તેમ east facing છે. આપણે જો નીચેથી પાણી જ્યાં છે ત્યાંથી આપણે ઉપર આવીએ તો આપણું મોઢું બહાર નીકળતી વખતે પૂર્વ તરફ રહે. જ્યારે આપણે ઉપરથી નીચે ઉતરીએ ત્યારે આપણું મોઢું પશ્ચિમ તરફ રહે. પણ એ જે તરફ હોય છે જ્યાં એ વાવ છે, જેને એટ ધ એન્ડ ઇટ ઇઝ અ વેલ, કૂવો છે, પાણી. પણ કૂવા માટે આપણે દોરડું વગેરેની જરૂર ન પડે. આપણે ચાલીને ત્યાં સુધી જવાનું, પગથિયાં ઉતરીને, અને ત્યાં જ્યાં સુધી પાણી હોય ત્યાં તમે પાણી પી શકો, લઈ શકો, બહાર આવી શકો. અને ઘણા બધાને માટે નહીં કે એક કે બે, આખું પાટણ શહેરના તમામ લોકોને માટે એ સમાવેશ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હજી આજે પણ છે. The east facing stepwell is 60 meter long. હવે આ કેટલી છે? તો એને 64 મીટર લોંગ. તમે જરા કલ્પના કરી, 64 મીટર લાંબી છે, 20 મીટર it is wide, 20 મીટર પહોળી છે. જોજો હા કેટલી પહોળી હશે તે. and then 27 મીટર deep. અને એની ઊંડાઈ 27 મીટરની છે. Each sculpture, passage, pillar and pavilion in the magnificent structure has enchanting carvings on its side. Walls are there around 8,000 sculpture. જોઈએ આપણે તો શું છે કે in each sculpture ત્યાં તમને સંખ્યાબંધ સ્કલ્પચર જોવા મળે. એટલે શિલ્પો કે જે પથ્થરમાં કોતરેલા છે. then it has a passage એટલે કે પરસાળ, and it has a pillar. અત્યંત જોવા જેવા છે. પિલર એટલે સ્તંભ. and then pavilion, gallerio, pavilion in this magnificent sculpture has enchanting carving. carvings એટલે કોતરણી. પથ્થરોમાં કોતરણી છે, કોઈ લાકડા વગેરે
असंख्य શિલ્પો અહીં સંખ્યા બતાવી છે, કેટલાક તો નાશ પામેલા છે. પહેલા એની પરિસ્થિતિ જ્યારે થોડું વિસરાઈ ગયેલું ત્યારે એને આપણે પાછળથી જોઈએ છે. તો આશરે એની ગણતરી કરવામાં આવે તો હાલના સમયમાં તો 800 છે, પ્રવર્તમાન સમયમાં. આજે તમે જોવા જાવ તો 800 થી પણ વધારે છે. એટલા બધા અહીંયા શિલ્પો છે, સ્કલ્પચર એકદમ શુદ્ધ ચોખ્ખા, કે જેટલી ઘરમાં પણ આપણી ચોખ્ખાઈ ન હોય એટલા આપણને ત્યાં શિલ્પો જોવા મળે છે, સ્કલ્પચર. There are nearly 400 big sculpture. એમાંથી 400 તો big છે, big sculpture મોટા મોટા છે 400, and of different gods and goddesses by present. આશરે 400 મોટા મોટા સ્કલ્પચર છે હાલમાં પણ. These numbers would have been many more in the past. ભૂતકાળમાં એની સંખ્યા ઘણી હશે, 800 ની જગ્યાએ 1000 હશે, પણ તે સમયના અને ત્યાર પછીના રાજાઓ વગેરે કોઈ વચ્ચે લડાઈ થાય કે પછી બીજું કોઈકનું શાસન શરૂ થાય તો એને નષ્ટ કરી દેવામાં આવે, નાશ કરી દેવામાં આવે, કાં તો કોઈક આમ તેમ રખડતું તો એને વેડફી દે વગેરે. એની મૂલ્ય નહીં સમજે અને એમ તકે ગુમ થઈ જાય. તો આ 800ની સંખ્યા કદાચ વધારે પણ હશે, મેની મોર ઇન ધ પાસ્ટ. Each story has a narrow corridor. દરેક જે માળ છે તેને નેરો કોરિડોર, કોરિડોર એટલે પણ પરસાળ. દરેક જે છે તેને પરસાળ છે, ગેલેરી. મતલબ તમે જે આ દિવાલ હોય તો અહીંયા દિવાલ પર લગાવેલ હોય તો તમે અહીંથી ચાલીને જઈ શકો, જોઈ શકો એને. ચાલવા માટે ગેલેરી બનાવી છે. માણસ કેટલા 1 ને 2 વ્યક્તિ થોડું ત્યાં મુલાકાત થઈ તો કંઈ ભાંગી નહીં પડે, તૂટી નહીં પડે. ખૂબ સારી રીતે એને સાચવવામાં આવે છે, ખૂબ અદ્ભુત છે. ગેલેરી. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of the sculpture and carving engraved on the wall. Even though the pillars of the wall are not exceptional to it, they display splendid artistic marvel on the stone. પથ્થર પર બતાવેલું ખૂબ અદ્ભુત એવું કામ છે, ખૂબ સુંદર, જેને આપણે વર્ણન ન કરી શકાય. In fact, the wall is solely dedicated to Vishnu. Solely એટલે સંપૂર્ણ રીતે પવિત્ર રીતે. સોલ એક કહે ને કે આ વાવને અર્પણ કરેલી છે. Solely dedicated to Vishnu. અર્પણ કરેલી. It is dedicated to Lord Vishnu. One can find Vishnu in different shapes and posture. તો આના ઉપર તમે જો ત્યાં જોવા જાઓ તો વિષ્ણુ ભગવાનના આપણને અનેક રૂપો જોવા મળે. One can find Vishnu in different shapes. Vishnu in different shapes. ભગવાન વિષ્ણુને તમે અનેક આકારોમાં જોઈ શકો, અનેક એની મુદ્રાઓમાં જોઈ શકો. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. ત્યાર પછી ગોડેસ પાર્વતીના સ્ટેચ્યુ વધારે છે. ગોડેસ પાર્વતી. વિષ્ણુના ઘણી બધા ત્યાં શિલ્પો છે in different shape, and goddess Parvati. Nearly 15 galleries have the sculpture of Parvati. Goddess Parvati na 15 gallery, 15 gallery છે. Near 15 galleries have the sculpture of Parvati, 12 statue of goddess Gauri. Goddess Gauri na Gauri. Statue, 15 galleries of goddess Parvati and 12 statue of goddess Gauri.
together at the same place are rarely found anywhere. અહીં જ્યાં છે ત્યાંથી બીજી કોઈ જગ્યાએ તમને ન જોવા મળે. The Sun Temple of Modhera has it. આવું જ એક કલેક્શન સન ટેમ્પલ મોઢેરામાં પણ છે. This wow has also the 12 statue of Gauri. આ 12 સ્ટેચ્યુ છે ગૌરીના, એના નામ છે 12 સ્ટેચ્યુ. એ ગૌરીના નામ છે. કયા કયા નામ અહીં આપેલા છે આપણે જોઈએ. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા. उमा, पार्वती, गौरी, ललिता, श्रिया, कृष्णा, and Maheshwari, Rambha, then Savitri, Trisanda, Tripura. Here are the 12 statues of Goddess Gauri along with Parvati. Goddess Parvati is the 15 galleries of the sculptures, and there are the different shapes of Vishnu. This wow is solely dedicated to Vishnu. There are so many shapes of different shapes. You can find Vishnu in different shapes. Gauri Parvati's sculpture has 15 galleries, and Goddess Gauri has statue of Goddess Gauri along with 12 statues. Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, and Tripura. We can't identify which one is Uma, which one is Parvati, Maheshwari, Rambha. We can't identify that this one is Parvati, Gauri, but there are sculpture, and it is of Gauri and Parvati and some other goddesses and some god. Let us see. Besides, there are many statues of gods and goddesses. બીજા પણ gods and goddesses ના statue છે. Statue of gods and goddesses. કોઈ નામ આપણને નીચે આપેલા નથી. કદાચ આપ્યા હશે તો ખૂબ નાના નાના અક્ષરમાં હશે કે જે આપણે જોવું પડે, પણ ચોક્કસ ત્યાં લખ્યું નથી, લેબલ મારેલું નથી કે આ ગૌરી છે, પાર્વતી છે, એવું નથી. જે ઓળખતા હશે થોડો આપણે પણ ઓળખી શકીએ, પણ એકદમ તો નહીં જ કહી શકીએ. હવે ત્યાં કંઈ એવું જણાવ્યું નથી કે ગૌરીનું સ્ટેચ્યુ છે, પણ બીજા ગોડ્સ એન્ડ ગોડેસીસ પણ છે. આપણે એને આપણી રીતે ઓળખવાના તો કઈ કયા ગોડ્સ એન્ડ ગોડેસીસ છે. તો ગોડ્સ એઝ ગણેશા, gods as Ganesha, then Agni, Vayu. We can't identify, we can't recognize Vayu, and Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Indrani, Vaishnavi, Varahi, and then Mahalakshmi, Kuber, etc. Mahalakshmi, Kuber, etc. આ બધા gods and goddesses ના પણ ત્યાં sculpture છે, statue છે. We can't identify them, but they are there.
Okay. Then let us proceed further. There are also some of the rare sculpture of gods. થોડા રેર પણ છે કે જે ભાગ્યે જ જોવા મળે તેવા, બીજી કોઈ જગ્યાએ ન મળે તેવા gods. Here one can find statue of Lord Buddha. તો અહીં મારે તમે Lord બુદ્ધને જોઈ શકો. Lord Buddha. Here one can find Lord Buddha with 4 hands. 4 hands. 4 हाथों वाला बुद्धना sculpture. And then statue of Ram with sword and shield. Ram with sword and shield. તો હાથમાં તલવાર અને ઢાલ પકડી, રામ તલવાર પકડેલી અને ઢાલ પકડેલી એવું પણ સ્કલ્પચર છે. એન્ડ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. બીજું છે સૂર્યનું, તો ઇન ફોર્મ ઓફ તપસ્વી, તપસ્યા કરતા હોય એવા તપસ્વી તરીકે સૂર્યનું અહીં સ્કલ્પચર. And statue of Shiva with beads in hand. Shiva, ભગવાન શિવનો statue with beads in hand. હાથમાં જે મણકાઓની માળા હોય તે પકડેલા એવા beads in hand. Shiva with beads in hand. And statue of Parsuram with soft and gentle expression. Ram की साथे Ram, Sun, Shiv, then Parsuram. Parsuram પણ તમને જોવા મળે પણ in soft and gentle. પરશુરામ હંમેશા ક્રોધિત હોય પણ અહીં ક્રોધની મુદ્રામાં નથી, સોફ્ટ અને સેન્ટલ મોડમાં છે, સોફ્ટ એન્ડ જેન્ટલ મોડમાં છે. એ કોઈની ઉપર ગુસ્સે થાય એવું નથી. ઇન સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. એકદમ સખત અને એકદમ કડક, મોઢા પર કડકાઈ હોય, જરા પણ નરમાઈ ન હોય તેવું નથી. અહીં જે સ્કલ્પચર છે તે સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. Some of the sculpture display contemporary lifestyle. એવું નથી કે આવું gods and goddesses, પણ contemporary display એટલે દર્શાવે, display of one contemporary lifestyle. તે સમયે લોકો કઈ રીતે જીવતા, એમની જીવનશૈલી કેવી હતી તે પણ એમણે આમાં પ્રદર્શિત કરી છે. કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ. ફોક ટેલ્સ એટલે કે લોકવાર્તા. લોકવાર્તા પણ થશે. જે લોકવાર્તા એમનામાં પ્રવૃત્તિ હશે તેને પણ પથ્થર ઉપર અંકિત કરેલી છે. એન્ડ એનિમલ્સ, એમને એનિમલ્સ પણ એમના આ સ્કલ્પચરમાં આવે છે. then animals and human instinct અને માણસો પણ કે જે display of instinct. gods and goddesses ના જ નથી પણ બીજા પણ આવા contemporary lifestyle ના folk animals and human instinct માણસોના પણ ત્યાં આપણને સ્કલ્પચર જોવા મળે. They reveal artistic vision and unique imagination of sculptor. આ જે સ્કલ્પચર બનાવે તેને કહેવાય સ્કલ્પટર, મતલબ શિલ્પકાર. હવે આ કોણ બનાવે તો કે જેને પથ્થરમાં કોતરણી કામ આવડતું હોય તે. તો હવે એને કોતરણી કામ આવડે તો એને કોતરતી વખતે એના મગજમાં જાત જાતના વિચારો હોય, જેવા વિચાર આવે તેવું એ પથ્થર પર ઉતારે. એને લાગે કે મારે કોઈ હસ્તી મુદ્રામાં એનું મન ખુશ હોય તે હસ્તી મુદ્રામાં કોઈ શિલ્પ બનાવે, પછી બીજા કોઈ ભાવ પણ બતાવે.
કોઈ જાત જાતના ભાવો બતાવે, શૃંગારના ભાવો, કરુણના ભાવો, હાસ્યના, રુદનના, બધા જ ભાવો એ આમાં એ પોતે અંકિત કરે. સ્કલ્પ્ટર એટલે શિલ્પકાર, એન્ડ there are nearly 300 of statue of apsaras. આશરે અપ્સરાઓના statue of apsaras. How much are there? Nearly 300 statue છે. 300 જેટલા આશરે ત્યાં ફક્ત અપ્સરાઓના સ્ટેચ્યુ છે. And the sculptor presented a vast range of emotion, feelings on the face of the apsara, and they display variety of different modes in situation. એટલે ડિફરન્ટ મોડ બતાવે. જેવું જેવું એને મનમાં ભાવ હોય તે પ્રમાણે એનો શૃંગાર રસ, કરુણ રસ, અદ્ભુત રસ, બધા જ ભાવો એ બતાવે. એ ભાવને અહીં રૌદ્ર સ્વરૂપ પણ બતાવે, પણ એના મનમાં એ રૌદ્ર સ્વરૂપ બતાવે તો એ આપણને અહીં કંઈ લખીને નહીં પણ પથ્થરમાં કોતરીને. મોસ્ટ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ અવતાર. આ બધામાં સૌથી મહત્વનું તો વિષ્ણુના 10 અવતાર કે જે પથ્થરમાં કોતરેલા છે. મોસ્ટ ઓફ ધેમ આર વિષ્ણુ ઇન 10 અવતાર. વિષ્ણુના 10 અવતારો, એ અવતારોને પણ પથ્થર ઉપર મોટા મોટા સ્ટેચ્યુમાં એને અંકિત કરેલા છે. તો કયા કયા જોઈએ આપણે અહીં જે છે કે પહેલા તો વરાહ અવતાર, વરાહ સ્કલ્પચર, then વરાહ, then વામન, then નરસિંહ, Narsimha, and another Ram avatar and Kalki avatar. આ પ્રકારના અમુક આમ તો 10 અવતાર છે. બધા આપણાથી આઈડેન્ટિફાઈ થતા નથી એટલે જુદા જુદા અવતારના પણ આપણને ઓળખ પડે છે તેવા અહીંયા આપેલા છે કે વરાહ અવતાર, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. આ મહિષાસુર મર્દિની ઇટ ઇઝ ધ ગોડેસ. મહિષાસુર મર્દિની is the statue. The Apsara with 16 different makeup style. અપ્સરાઓની 16 જુદી જુદી મેકઅપ સ્ટાઇલમાં, and the grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its significance in Indian culture. પાણીની પવિત્રતા વિશે પણ બતાવે અને આપણા ભારતમાં આનું કેટલું મહત્વ છે, સૂચિત અર્થ છે તે આ વાવ પ્રદર્શિત કરે છે. The wow is the most developed, એકદમ વિકસિત છે, and elaborate, એકદમ સુશોભિત છે, શણગારેલી છે, and ornamented, એને આભૂષિત કરેલી છે. એને બરાબર જાત જાતના કહો ને કે કાર્વિંગ્સથી એને આભૂષણ કરે છે. કલર તો ત્યાં નથી લગાડ્યો. ઓફ submerged architecture. It sees the story of development of the stepwell in India. આ એ ગાથા ગાય છે શેની? તો કે આપણે ત્યાં ભારતમાં વાવ મતલબ પાણી માટેની વ્યવસ્થાનો જે પહેલાં રાજાઓ કરતા તો તેનો વિકાસ કઈ રીતે ગયો. ઇટ sings the glory of development of the stepwell in India. This wow is a large and complex type of stepwell. પગથિયાવાળો કૂવો છે. It has ornamented panels of sculpture. એમાં બધી બાજુ 3 બાજુ 1 2 અને એની પાછલી બાજુ એક પછી એક માળ આપણે નીચે ઉતરતા જવાનું અને એને સુશોભિત કરેલા છે. પગથિયાઓ પણ એકદમ એક્સેપ્શનલ છે. It lay buried under mud due to flood first. પહેલા તો પૂર આવવાને કારણે એના નીચેના માળ ડૂબી ગયેલા. બધા આજુબાજુના સ્કલ્પચરમાં પણ કાદવ વગેરે ભરાઈ ગયેલો. એન્ડ ધેન વેનિશિંગ
સરસ્વતી નદી એ મધ્યમાંથી વહે છે તો તેનો પૂર વગેરે આવવાથી એ દટાઈ ગયેલું, કારણ કે ઉપયોગ કોઈને નહીં મળે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. 700 વર્ષ સુધી અંદર દટાયેલી રહી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI took great care to preserve this structure. આપણે ત્યાં પણ આર્કોલોજીકલ પુરાતત્વીય વિભાગ છે, એણે આની ખૂબ સંભાળ લીધી અને આશરે 707 centuries it was laid buried under mud due to flood. એમાં પૂર વગેરે આવવાથી કાદવથી પૂરી લગભગ ઘણા બધા માળ એના ડૂબી ગયેલા હતા. And then vanishing of the river Saraswati, it was hidden under the layers of the slate for almost 7 century. The Archaeological Survey of India ASI took the great care of this vow, preserved this structure in February 2013. આશરે 2013 ASI nominated this vow for the World Heritage Site. આ 2013 માં એને વૈશ્વિક વારસા તરીકે એને નોમિનેટ કરવામાં આવી. The World Heritage Site with the excellent teamwork by the ASI and the state government of Gujarat. It got a recognition by UNESCO. આપણા ગુજરાત સરકારે પણ ખૂબ પ્રયત્નો કર્યા એને વૈશ્વિક વારસામાં સમાવવા માટેના, અને આજે આપણે એને વૈશ્વિક વારસામાં એને સમાવેશ કરવામાં આવેલો છે. આપણા ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે. આપણે ત્યાં એવા અનેક સ્થાપત્યો છે કે જે ખરેખર આવા વૈશ્વિક વારસા તરીકે ઓળખાય છે. તમે નામ સાંભળેલું હશે, અજંતા, ઇલોરા વગેરે, એ બધાને, અને ખજુરાહોના મંદિરો વગેરે. આ બધા કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, એના વાવની બાંધકામ છે, વોટર મેનેજમેન્ટ છે, તો ખરેખર અદ્ભુત છે. એકવાર આપણે એની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ. મારો તમને આગ્રહ છે. આ માહિતી તમને ખૂબ યોગ્ય લાગી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું કે આના જે પ્રશ્નના ઉત્તર છે તે તમામે પોતાની નોટબુકમાં લખવાના છે. આના ઉપરથી નિબંધ પણ તૈયાર કરવાનો છે. માય વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ. તમારે તમામે આ નિબંધ તૈયાર કરવાનો છે. આપણે જ્યારે પણ એને ગમે ત્યારે જોઈશું તો એ અવશ્ય આપણને કામ લાગશે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. Press the subscribe button, then bell icon, and then all. And let us meet again. Watch my video regularly. આપણે આ પ્રોસેસને આગળ ને આગળ વધારીએ. તમે મારી સાથે એન્જોય કરતા રહો લર્નિંગ. તમને પણ મજા આવે, યોગ્ય માહિતી તમે મેળવતા રહો. હું પણ તમને આ બાબતની વિશ્વાસ આપું કે આપણે ખૂબ સારી રીતે આપણું ભણતરનું કામ પૂરું કરીશું. ઓકે, થેન્ક યુ.